રાજ્યમાં કુલ 225 તાલુકામાં ગત 24 કલાકમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 22.24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। માળિયાહાટીનામાં 14 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વઘઈમાં 13.43 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સુબીરમાં 13.23 ઇંચ, સુરતના અંબિકામાં 13.19 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કેશોદમાં 12.8 ઇંચ અને મેંદરડામાં 12.56 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ડોલવણમાં 11.65 ઇંચ, વાંસદામાં 9.8 ઇંચ, ચીખલીમાં 9.61, વાલોદમાં 9.17, ડાંગમાં 9, વેરાવળમાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ગણદેવીમાં 8.39 ઇંચ અને વલસાડમાં 8.16 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વ્યારામાં 7.24 ઇંચ અને ખેરગામમાં 6.61 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ગત 24 કલાકમાં। 225 તાલુકાઓ એવા છે કે જેમાં ગત 24 કલાકમાં વરસાદ નોંધાયો અને તે પણ સારો એવો વરસાદ નોંધાયો છે। અલગ અલગ સિસ્ટમો જે રાજ્યના નજીક જ સર્જાયેલી જોવા મળી રહી છે, તેવામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તેની અસર જોવા મળી રહી છે।